અરવલ્લીની આખી મેટરમાં સૌથી કોમેડી વાત એવી છે કે જે માણસની ઉંમર 60 વર્ષની છે ને, એ માણસ છે એ 320 કરોડ વર્ષ જૂની એક પર્વતમાળા ગણવી કે નહીં એ નક્કી કરવાનો છે. હવે પર્વતમાળા કોને ગણવી નક્કી કરવા માટે છે સુપ્રીમ કોર્ટ પાસે છે એ બે વ્યાખ્યા આવે છે. એક વ્યાખ્યા છે એ FSIની છે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાની. એ વ્યાખ્યા પ્રમાણે છે જે જમીનનો ઢાળ છે એ 3 ડિગ્રી કરતાં વધારે છે, આ એ બધી જમીનને અરવલ્લી ગણી લેવી, અરવલ્લી વિસ્તારની. અને બીજી વ્યાખ્યા એવી છે જે કમિટી દ્વારા આપવામાં આવી છે, અને આ કમિટી છે એ પછી સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે જ બનાવવામાં આવી હતી. આ કમિટી છે એની અંદર છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા છે, જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, જે રાજ્યમાં છે એ અરવલ્લી પર્વતમાળા છે એ 4 રાજ્યો, દિલ્હી સહિતના, હરિયાણા, રાજસ્થાન ને ગુજરાત, આ બધાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રિપ્રેઝેન્ટેટિવ છે. અને ઇન્ડિયન એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ જે મંત્રાલય છે એના રિપ્રેઝેન્ટેટિવ છે. આટલા લોકોની જે કમિટી છે એ કમિટી દ્વારા બનાવવામાં આવી છે. એનું કહેવાનું એવું છે કે જે વિસ્તાર છે 100 મીટર કરતાં વધારે ઊંચો છે ને એને અરવલ્લી ગણવી. સરકારે એવું કીધું કે 3 ડિગ્રી વાળી જે વ્યાખ્યા છે ને એ વસ્તુ રહેવા જોઈએ, કે દરેક ઢાળ છે એ અરવલ્લી નથી અને દરેક અરવલ્લીને પાછો ઢાળ નથી. એટલે કે અમે કહીએ ને એ વ્યાખ્યા રાખો કે 100 મીટર કરતાં વધારે ઊંચાઈવાળી વ્યાખ્યા છે ને એ આમાં તે અરવલ્લીનો વધારે વિસ્તાર કવર કરે છે. ઢાળવાળી જે વ્યાખ્યા છે એ ઓછો વિસ્તાર કવર કરે છે. સુપ્રીમ કોર્ટે છે એ 100 મીટરની જે વ્યાખ્યા છે એ માન્ય રાખી. 100 મીટર કરતાં વધારે ઊંચાઈવાળી જે પર્વતો છે અથવા તો ઢાળાનો છે એને છે અરવલ્લી ગણવી. હવે જે વ્યાખ્યાનો વિરોધ થાય છે એ વ્યાખ્યા સુપ્રીમ કોર્ટમાં રાજસ્થાને 15 વર્ષ પહેલાં એટલે કે 2010માં આપી હતી, અને રાજસ્થાન પોતે તો એને 2006થી અમલ કરે છે, 19 વર્ષથી અમલમાં છે. જે વ્યાખ્યા માટે છે એટલું ધમાસાણ મચ્યું છે અને સમજાવવા માટે પૂર્વ ચીફ જસ્ટિસ જે સુપ્રીમ કોર્ટના BR ગવઈ સાહેબ હતા તેને આવવું પડ્યું. એણે સમજાવ્યું કે આ છે અરવલ્લીના વિનાશ માટે નહીં પણ એના રક્ષણ માટે છે. અને પર્યાવરણ મંત્રી જે છે ભૂપેન્દ્ર યાદવ, એને પણ આવવું પડ્યું અને સમજાવવું પડ્યું કે આનાથી છે 90% અરવલ્લી છે એ રક્ષિત થાય છે, અને અરવલ્લીનો માત્ર 0.19% ભાગમાં જ તે માઇનિંગની પરમિશન મળશે. એટલે આનાથી અલ્ટિમેટલી છે એ અરવલ્લીનું રક્ષણ થવાનું છે. પણ પર્યાવરણ અંગે લોકોમાં જે જાગૃતિ આવી છે અને એકતાના દર્શન થયા છે, આવનારા સમયમાં આપણી આજુબાજુ જંગલો જોવા મળે તો કોઈ નવાઈ નહીં, કેમ કે બધા લોકો વૃક્ષો વાવશે. આપણી હવા શુદ્ધ થશે, પાણી શુદ્ધ થશે, આહાર શુદ્ધ થશે અને આવાસ પણ છે એ પર્યાવરણ સસ્ટેનેબલ બનશે.